છે મેમનગર વાડીનાથ ચોક પાસે અકસ્માતની ઘટના એક અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદથી સીઆઈડીના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। 30 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમદાવાદથી સમાચાર એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। કાર્યવાહી ન કરવા માટે પીઆઈ અને કોન્સ્ટેબલે લાંચ લીધી હોવાની જાણકારી। 30 લાખની લાંચ માંગી હતી। લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા છે। 30 લાખની લાંચ લેતા ઝડપાયા। એસીબીના ફરિયાદી અને તેમના મિત્ર સામે કાર્યવાહી ન કરવા માટે લાંચ માંગી હતી। એસીબી દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો લાંચિયા બાબુઓ માટે આ સમાચાર છે કે જે લોકો કાર્યવાહી ન કરવા માટે ફરિયાદીઓને એવું કહેતા હોય છે કે અમને લાંચ આપો અને તમને જવા દઈશું। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, એસીબી આ મોટી કાર્યવાહી કરી છે, શું અપડેટ, કેવા પ્રકારની બાતમી તેમને મળી હતી? દીપા, જે રીતે પીકે પટેલ અને વિપુલ દેસાઈ, પીકે પટેલ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સીઆઈડી ક્રાઇમમાં અને પીકે વિપુલ દેસાઈ જે છે તે કોન્સ્ટેબલ છે અને આર્મ્ડ કોન્સ્ટેબલ છે। આ બંને જણા સીઆઈડી ક્રાઇમમાં કાર્યરત છે। એસીબી ના જે ફરિયાદી છે અને તેના મિત્ર છે તેની સામે 2024માં એક કોલ સેન્ટરની ગુનો દાખલ કરવામાં આવેલ અને જે કેસમાં તેમની સામે કાર્યવાહી થઈ હતી। જો કે આ કેસમાં વધુ કાર્યવાહી ના કરવા અને તેમને રાહત આપવા, તેમને થોડીક છૂટ આપવા માટે જે બંને જે પોલીસ કર્મચારી પીઆઈ અને કોન્સ્ટેબલ તેવી 30 લાખની લાંચ માંગી હતી। જો કે એસીબીના ફરિયાદી એટલે કે 2024ના ગુનાના આરોપી અને એસીબીના ફરિયાદીને આ રૂપિયા નહોતા આપવા અને તે લાંચ આપવા નહોતા માંગતા, જેથી તેને એસીબીનો સંપર્ક કર્યો। ત્યારે આજે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને અને જે વિપુલ દેસાઈ છે કોન્સ્ટેબલ, તેને જે પૈસા આપતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। સાથોસાથ જે પીકે પટેલ છે તેની સહમતિ જે હતી તે સહમતિ બાદ આ પૈસા તેને સ્વીકાર્યા છે એ પ્રકારની માહિતી છે। હાલ બંને સામે ગુનો દાખલ કરી અને હાલ વિપુલ દેસાઈની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દીપા જી, આભાર નવીન, જાણકારી આપવા માટે।